ગોધરા પાલિકામાં સમાવેશ કરાયેલી 6 ગ્રામ પંચાયતોમાં પ્રાથમિક સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। ગોધરા નગરપાલિકામાં 1 વર્ષ પહેલા સારી સુવિધા મળે એ હેતુથી 6 ગ્રામ પંચાયતનો સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને પરંતુ 1 વર્ષનો સમય વીતી ગયો। આમ છતાં અહીંના રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। વાવડી, બુઝુર્ગ, આ ઉપરાંત ભામૈયા, જાફરાબાદ, ચીખોદરા, આ ઉપરાંત લીલેશરા, વણાકપુર સહિતના 8 ગ્રામ પંચાયતના વિસ્તારમાં સુવિધાઓ પૂરી પાડવામાં નથી આવી રહી। ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની પણ સુવિધા નથી મળી। વિસ્તારમાં કચરાના ઢગ ખડકાઈ ગયા છે। રોડ, રસ્તા, ગટર પાણી, સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ સ્થાનિકો વલખા મારી રહ્યા છે। પાલિકા દ્વારા આ વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન કર્યાના આક્ષેપ ઉઠી રહ્યા છે, ત્યારે સ્થાનિકો ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળવાના ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર છે। નગરપાલિકા વાળાએ જે ટ્રેક્ટરો નિયમસર તાત્કાલિક આવતા નથી, નિયમસર આવતા નથી, એનાથી ગંદકીના ઢગલા પડે છે। અમારી માગણી એ છે, જેવી રીતે ખુશી થઈને નગરપાલિકામાં લીધી છે પંચાયતો, એવી રીતે ખુશી થઈ સફાઈ પેલા ગંદકીના ઢગલા દૂર કરે। એ માત્ર દિવસ આવે ડોર ટુ ડોર કચરા લેવા માટે ટ્રેક્ટર ડોર ટુ ડોર માત્ર દિવસ આવે, નિયમિત ચાલુ કરે તો પ્રજાને રાહત રહે। ગોધરા મ્યુનિસિપાલિટીમાં સમાવેશ કર્યા પછી પણ અમારે ત્યાં અત્યારે અમારી આજુબાજુની સોસાયટી અને અમારી સોસાયટીને રોડ ઉપર કચરાના એટલા બધા ઢગલા પડ્યા છે કે ના પૂછો વધે। એના લીધે રોગચાળો ફાટી નીકળે છે અને મહિને અમારે દવાખાના જવા પડે છે। 200-500 રૂપિયાનો ખર્ચો થાય છે। માટે હું મ્યુનિસિપાલિટી કમિશનરને અને મ્યુનિસિપાલિટી વહીવટ અધિકારીને હું વિનંતી કરું છું કે અમારા એરિયાનું ધ્યાન રાખી અમારી આજુબાજુ બામરોડી રોડ ઉપરના બધા જ સોસાયટીમાં સાફસૂફ કરે એવી અમારી માંગણી છે। ગોધરા નગરપાલિકા પાસે શહેરની સફાઈ કરવા 67 કાયમી સફાઈ કર્મી અને 195 રોજમદાર કર્મીઓ રાખવામાં આવ્યા છે, પરંતુ નગરપાલિકામાં 6 ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવતા સફાઈ કર્મીના મહેકમ વધારવામાં આવે તેવી માંગ છે। ગોધરા નગરપાલિકા પાસે સફાઈ કામદારોનું મહેકમ પૂરતું છે, રોજમદારો બી પૂરતા છે, એટલે પંચાયતોને ટાંકીને માણસો માંગેલા છે, પણ એ હાલ કોઈ એવી જોગવાઈ કે ત્યાંથી કોઈ એવા નિર્દેશ આવ્યા નથી કે ભરતી કરો। એટલે હાલ અમે જે સફાઈ કામદારો ત્યાં સ્થાયી છે 4-5 એમને જ રાખ્યા છે અને અહીંયાથી અમુક સફાઈ કામદારોને મૂકીને સફાઈની કામગીરી કરાવીએ છીએ।